તરફ અમદાવાદ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સાબરમતી નદીના કાંઠે એલિસ બ્રિજ નીચે આવેલું પૌરાણિક શિવ મંદિર શહેરની સદીઓ જૂની સંસ્કૃતિ, ઇતિહાસ અને અખંડ શ્રદ્ધાને આજે પણ જીવંત રાખીને અડીખમ ઊભું છે. જોઈએ આ અહેવાલમાં. અમદાવાદમાં આવેલું છે એક પૌરાણિક શિવ મંદિર. આ મંદિરની શું વિશેષતા છે, કેટલા વર્ષ જૂનું છે આ મંદિર અને આ મંદિર કયા કાળમાં બનેલું છે તેની આજે આપણે વાત કરીશું. સાબરમતી કિનારે આવેલું આ પૌરાણિક શિવ મંદિર 200 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ અને 20 જેટલા શિવલિંગની અનોખી વિશેષતા ધરાવે છે. મરાઠા કાળથી લઈને બ્રિટિશ શાસનનું સાક્ષી બનેલું આ મંદિર આજે પણ હજારો ભક્તોની અતૂટ આસ્થા અને મનોકામના પૂર્ણ કરવાનું પવિત્ર કેન્દ્ર છે. અમદાવાદમાં આવેલું આ શિવલિંગ કે જે 200 વર્ષ જૂનું આ શિવલિંગ છે. આ શિવલિંગે બે કાળ જોયા છે, એટલે કે બ્રિટિશ કાળ અને મરાઠા કાળ પણ આ શિવલિંગે જોયા છે. ખાસ જો વાત કરીએ અમદાવાદની તો સાબરમતી નદીના કાંઠે આવેલ એલિસ બ્રિજ નીચે આવેલ આ મહાદેવનું મંદિર છે કે જે છેલ્લા 200 વર્ષથી આ મંદિર અહીંયા છે. એક તરફ અમદાવાદનો વિકાસ તો થયો છે, પરંતુ બીજી તરફ આ મંદિર જે છે તે હજી પણ અડીખમ છે. કહેવાય છે કે જ્યારે પૂર આવ્યું હતું ત્યારે મંદિરના શિવલિંગ જે છે તે પાણીમાં ડૂબી ગયા હતા, પરંતુ તેમ છતાં પણ આ મંદિર હજી તેમનું તેમ યથાવત છે. આની ખાસ વાત એ છે આ મંદિરની કે આ મંદિરમાં એક શિવલિંગ નહીં પરંતુ 20 જેટલા શિવલિંગ આવેલા છે. અને ખાસ અહીંયાના જે આજુબાજુના લોકો છે તેમણે હજી પણ આ મંદિરની અંદર પોતાની આસ્થા જે છે તે જીવંત રાખી છે, એટલે કે હજી પણ આ મંદિરમાં જે જ્યોત છે તે જ્યોત હજી પણ નિરંતર ચાલુ રહે છે. એટલે કે કહી શકાય કે આ મંદિર જે છે તે 200 વર્ષથી પણ વધારે સમયથી અહીંયા મંદિર છે અને લોકોની આસ્થા સાથે જોડાયેલું છે. ખાસ તો જો વાત કરીએ તો એક બે નહીં પરંતુ 20 જેટલા શિવલિંગ આ મંદિરમાં આવેલા છે. સાથે જ માતા પાર્વતી, ભગવાન ગણેશ, હનુમાનજી દાદા અને નંદીપુત્ર એટલે કે નંદી મહારાજ જે છે તેની પણ અહીંયા જે છબી છે તે બિરાજમાન છે. અને એક શિવલિંગ તો એવું છે કે જે ટાંકીની અંદર છે, એટલે કે જ્યારે પૂર આવ્યું હતું ત્યારે આ શિવલિંગ સમગ્ર રીતે પૂરમાં દટાઈ ગયું હતું, પરંતુ તેમ છતાં પણ હજી આ જે શિવલિંગ છે તે યથાવત છે અને લોકોની આસ્થા સાથે અડગ છે. એક તરફ અમદાવાદ ઝડપથી આધુનિક શહેર તરફ વિકસી રહ્યું છે, ત્યારે બીજી તરફ એલિસ બ્રિજની નીચે આવેલું આ પ્રાચીન શિવ મંદિર લોકોની આસ્થાનું અડગ કેન્દ્ર બની રહ્યું છે. સદીઓથી ચાલતી આવતી શ્રદ્ધા આજે પણ એટલી જ મજબૂત છે, જે બતાવે છે કે વિકાસ સાથે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો વારસો પણ જીવંત છે. જો તમે શિવ ભક્ત છો અને શિવની આરાધના કરવા માટે તમને ખૂબ શાંતિ, એકાંત જોઈએ છે તો તમે આ મંદિરે ચોક્કસથી આવી શકો છો. અમદાવાદના એલિસ બ્રિજની નીચે આવેલું આ મંદિર છે કે જ્યાં એક નહીં પરંતુ 20 જેટલા શિવલિંગ આવેલા છે અને 200 વર્ષ જૂનું આ જે મંદિર છે ત્યાં તમે ભગવાન શિવની આરાધના કરી શકો છો. એટલે કે કહી શકાય કે જે પૌરાણિક મંદિર છે આ મંદિરની વિશેષતા એ છે કે જો તમે કોઈ પણ મનથી અથવા તો કોઈ પણ દિલથી કોઈ પણ ઈચ્છાને વ્યક્ત કરો છો તો ચોક્કસથી આ મંદિરે તમારી ઈચ્છા પૂર્ણ થાય છે. એટલે જો તમે શિવ ભક્તો છો તો તમે આ મંદિરે ચોક્કસથી આવી શકો છો.